જખૌ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટની વર્તમાન કારોબારીને ફરીથી 5 વર્ષ માટે રિપીટ. કચ્છી ભાનુશાલી જ્ઞાતિની 150 વર્ષ જૂની આ સંસ્થા શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ સમસ્ત જ્ઞાતિની એકમાત્ર એવી સંસ્થા જે વિશ્વભરમાં ક્યાંય પણ ભાનુશાલી જન્મથી જ આ સંસ્થાનો સભ્ય બની જાય છે. ભાનુશાલી જ્ઞાતિના 74 મહાજનો આ સંસ્થાના પ્રતિનિધિ છે, જેમાં અબડાસાના 52 મહાજન તેમજ માંડવી તાલુકાના 12 મહાજન, પાવરપટ્ટીના 3 મહાજન તેમજ કચ્છના 7 શહેરોના મહાજન આના કાર્યો કરે છે. સમાજના શિક્ષણ, આરોગ્ય તેમજ સમાજની એકતા, સામાજિક પ્રશ્નોના સંસ્થા દ્વારા કાર્યો થાય છે. 2001થી નવી કારોબારી શ્રી દામજી મંગલદાસ જોઈસરના પ્રમુખપણે નવી સમિતિની રચના કરેલ. ત્યાર પછી આ સંસ્થાઓ ઘણા જ સમાજ ઉપયોગી કાર્યો કરેલ છે અને જ્ઞાતિજનોમાં લોકચાહના મેળવેલ છે. હાલમાં જખૌ મુકામે મળેલ ભાનુશાલી જ્ઞાતિની જનરલ સભામાં સમસ્ત મહાજનો હાજર રહી એજન્ડા મુજબ વલસાડ ઉદ્ધવ ભવન પ્રોગ્રામ, આગામી જખૌ મુકામે રામનવમી બનાવવાની પ્રોગ્રામ, નલિયા મુકામે અખાત્રીજના સમૂહ લગ્ન તથા હિંગળાજ માતાજીના પાટોત્સવની ચર્ચા કરીને વિશેષ ઉજવણી કરવાનું નક્કી થયેલ. ત્યાર પછી આગામી 5 વર્ષ માટે નવી કારોબારીની દરખાસ્તમાં સમસ્ત મહાજનોએ જૂની કારોબારી પ્રમુખ શ્રી દાસજી મંગલદાસ જોઈસરે હાલે ગાંધીધામને બહાલી આપીને કાર્ય કરવાનું નક્કી કરેલ. આ મિટિંગમાં સમસ્ત મહાજનોના પ્રમુખો, કારોબારીઓ, હરિઓમ પરિવારના આગેવાનો, ઔધવરામ સત્સંગ મંડળના કાર્યકરો હાજર રહીને બપોરે ઔધવ પ્રસાદ જખૌમાં લઈ મીટિંગ પૂર્ણ કરી હતી. આ મીટિંગ દરમિયાન રાજકીય ક્ષેત્રે જે પણ ભાનુશાલી ભાઈઓ તથા બહેનોની હોદ્દેદારો તરીકે નિમણૂક થયેલ તેવા પરેશભાઈ જોઈસર, અનિલ ભદ્રા, પિયુષભાઈ મંગે, પરેશભાઈ ચાંદ્રા, ખેતસી ગજરા ભુજ તેમજ રમીલાબેન ગજરાને તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ મળતા તેમને પણ સન્માન કરાયો હતા. ખાસ લાયન્સ ક્લબ અબડાસા નલિયાના સેવાભાવી અને દેશ મહાજનના ઉપપ્રમુખ એવા દિનેશભાઈ રામજી ચાંદ્રાની પ્રમુખ તરીકે નિમણૂક થતા તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટ બાય અમિતભાઈ, ભાનુશાલી, નલિયા. ભગવાન કી જય. ही वस्तु जो આવી है कि देश महाजन जी कारोबारी અને वर्किंग कमिटी जो आए थे जो आके फरीथी गठन केणु तो आज हेवर जो देखी कि हेणे रजूआत गोविंद भाई क्यों के परेश भाई क्यों तो गांधी भाई जी टीम जो 5 વર્ષ काम के ने तो ફરી પણ ઈચ્છો કે એની કે ભલે પણ જવાબદારી દઉં અને એની જે ટીમ में ફેર બદલ કે ગઠન કરી દી સત્તા નહીં કે દઉં કે એ જે ઠીક લાગે એ પ્રમાણે કરીએ. તેથી વિશેષ કે સંઘ ટ્રસ્ટી મંડળ આવે તો ટ્રસ્ટી એમ પણ ફેરફાર કરી શકે હતા, એની પણ હજી જો શક્યતા પ્લસ એકાદ ટ્રસ્ટી જો અવસાન થયા તેની જગ્યાએ તે પણ નવી નિમણૂક થવી ખપે અને જો ટીમ આવે એને કે પણ ચાલુ રાખી કે ફેરબદલ કરી અને આગળ વધેલા દઉં તો હજી જગ્યા પ્રગતિ जो सोपान साल थिए तो ये हजी વધુ थिए અને इनमें ब्रेक ना आचे. कोई पण नवी कमिटी है कि नवा होद्देदार आचे तो उनके माटे वरी पाछी नवी शुरुआत किए. तो आज पांच विनंती है मुझे थी अड़ी अभिप्राय है कि जो कोई आए दामजी भाई के प्रमुख तरीके चालू रखो અને એની કે ટીમ में फेरफार करेगी सरकार ने छूट दी.